હર જય માતાજી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો તો મજામાં રહેવાનું હોય અમારા ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે ને આજે જો સવારમાં આપણે ઊંધિયાનું શાક બનાવવાનું છે તો વિડિયો કરી દી શરૂ કા શરૂ તો આવી રીતે કઈ ખોંડિયા ફૂટવાના છે આવી રીતે ફૂટવાનો જો સારો હોય ને માથે મી કાઢી લેવાનો એટલે ફાયદો પડે કા એ આગળી દેખાય બધા યા ખરખા ખોંડિયા નથી સરસ સારો યા ખરી ખોંડિયા નથી કેમ કે દરિયામાં તો ખોંડિયા છે આપણા ઘરે તો હંદે આવા આવે કેવી રીતે શાક બનાવી જોવું ને તો વિડિયો આખો જોજો અને ચાલો તો કેવી રીતે ખૂટાય કેટલા ખૂટાય પેડમાં એ આપણે પેડમાં બનેલી છે વિડિયો એટલે તમને મોજ આવે અને ખૂટવાનું કામ તો શરૂ છે જો આ એ સાસ ખૂટીને પછી છે ને સારો નીકળે ને તો ખાસ કરીને બધા કાઢી લેજો એ કાઢી નાખો આગળ આમાં દેખાય પરફેક્ટ આમાં તો નીકળી તે જો છે કેમ કે મોટું હતું એટલે ન નીકળે તો કાઢી લેવાનું હાથે કરીને કા તો જો હંડિયા આપણે ખૂટાઈ ગયા મસ્તી ના હવે આનું બનાવવાનું છે શાક બનાવવાનું છે હવે તો આનું આ બનાવવાનું છે શાક કા ધનજીભાઈ ધનજી ખાવાનું છે ને તારે હોંડિયા તો ધનજીભાઈ ચાલ રમવા જલા તો એવું છે બાકી હોંડિયા ફૂટાઈ જશે મસ્તી ના તો ફાઇનલી તેલ મૂકી દીધું છે ગરમ થઈ જાય પછી નાખવાનું છે આમાં વસ્તુ કા પછી આપણે શું વસ્તુ નાખવાનું છે આગળ વેડિયામાં જોજો આ ગેસ કેમ ગાજે છે ખડી ગયું અમાર ગેસ છે ને ભાઈ ખરી ગયો ટાઈટ નો હતી ગાજવા મળ્યો કા હાલો તો ગરમ થવા મળ્યો છે ફાઇનલી કન્ટિન્યુ હોય થાંભળ્યું વાહ વાહ થઈ ગયો નાખ હજી નહીં એ હાસુ બજ રાખ થઈ ગયું છે વાર છે એ આમ પણ થઈ જ ગયું પણ વાર છે એટલે થઈ જ જમ તો કેમ કાઢ્યા પીના થઈ ગયું છે તો આ છે કન્ટિન્યુ ડુંગળી અને લીલું મરચું લીલું લસણ અને આદુ ત્રણ વસ્તુ બધું આપણે આમાં બધું કરી મિક્સર માં કરી નાખ્યું છે ને આપણે આ મેં કીધું સોલે તો હવે આમાં નાખી દઈએ આગળ તેલ ગરમ થઈ જાય પછી આપણે નાખી દેવાનું છે તેલ ગરમ થઈ ગયું નાખી દઈશું ફાઇનલી તેલ ગરમ થઈ જાય ડુંગળી પછી આદુ લીલું મરચું ને લીલું લસણ એટલી વસ્તુ છે ને આપણે મિક્સરમાં હું કઈ લખ્યું કહેવાય પીસી લખેલું છે ભાઈ તો આમાં પછી વસ્તુ છે ને ટેસ્ટ આવશે મસ્ત એક રીતે આને ઘડીક પકવવા દેવાનું છે નાખે છે હાલો તો મસાલો નાખે છે વડા કેવા હોય મસ્ત ને ધાણા જીરું નાખ્યું રફો છે ને પીવો હોય ને તો બીજી વસ્તુ બહુ ન નાખતા ગરમ પડતું હોય એને ધાણા જીરું ખાલી રાખજો અને નાખજો આપણે છે ને મારું બેટું 9 થી 10 દરરોજ લાઈવ હોય ને 1 કલાક તો ગળામાં એમ થવા પડે કે એટલા માટે તેને આપણે એને ખાલી ધાણા જીરું નાખ્યું છે ને બાજ્યાનો એવો જ ઉપયોગ કરીશું મસાલાનો તો ઘણો નાખવાનો છે તમે કન્ટિન્યુ વિડીયો જોયા કરો ખાલી એટલે આવે રાખે મજા કા મીઠું એટલે શું કહેવાય હા મીઠું નમક પેલા એમ કેતો આને કહેવાય મીઠું બોલે તો રામરસ અમારી ભાષામાં પાછું મીઠું એમ મમ્મી કહેતા ને બહુ ને બહુથી એક ભાઈની કોમેન્ટ આવી ભાઈ હું એમ સાંભળી એમને થાકી ગયો કે ખાલી નમક નહીં ખાલી મીઠું કહ્યું તો ભાઈ એમ છે આમાં થાકી જઈ તો મિત્રો તમે થાકી જાવ એમ મમ્મી નો થાકી જાય એલા કી એટલે અમે નાખી દીધું મીઠું પછી નાખી દીધું હળદર નાખી દીધું ધાણા જીરું અને બધી વસ્તુ નખાઈ ગયું છે ને પરફેક્ટ આપણે પીળું શાક ખાવા માંડ્યું છે હળદર તો સેલ જ નાખવાની આ મસાલો પાકો થઈ વધતી વેલ હેઠ તો નાખવાની નહીં કા તો હવે લાલ મરચું ભેળવેલું
મતલબમાં શું કહેવાય કે ભેળવેલું ખાતા થઈ ગયા અમે નકર અમે પેલા કોરું ખાતા કાંઈ આને આળા બહુ સડે ને કોરું રાખે તો હા લસણ ફોલવાનો ટાઈમ ન હોય બોલો માણા આપણે મરચું પાકી ગયું એમાં આપણે નાખી થોડું પાણી નાખી દેવાનું જરૂરિયાત પ્રમાણે લાખની નાખવાનું કા સોડા મસાલો તમારે જેટલો આમ શાક પ્રમાણે નાખવાનો બધાને હા એમ ને બીજી વાત એ કે આપણે શું કહેવાય કે મરસું જે પકાવું ને એ તે ખાસિયત વાળી વાત છે અને સારી વાત છે માણાને શાકમાં છે ને એમ શું કહેવાય કે ઘણું બધું તેલ હોય ને તો તેલ ન દેખાય ને આપણે થોડાક શાકે પણ ઝાઝું તેલ દેખાય એવું અમને શીખવા મળી ગયું ને શીખી જા કાંઈ શીખી જા ધોળા બોર્ડ આવે છે મસ્તીના નાને પકવા દેવાનું છે ઘડીક આમાં તળીએ દાજકો પડવા મળશે આગળ એટલે તમને ખબર પડી જાય એટલે એ પાકી જાય પછી એમાં નાખવાના છે ઝીંગા ઝીંગા બોલે તો હોંડી જાય અહીંયા દબાઈ તો ગેસ થાય વધારે કા ફૂલ ફાઇનલ એવો મોટો ચૂલો લેવો તો હવે આ પાકી ગયું છે તેલ બધું નખું થઈ ગયું તમે જોઈ આપતા છો તો ખરેખર હવે આમાં પછી આપણે નાખવાનું છે ઝીંગાની ફોંડિયા હો ભાઈ તમારી ભાષા ફોંડિયા તમે જે કહેતા હોય બધા ખાલી તો જોઈને તમને એમ થાય કે આ હું નાખ્યું ખબર પડી જાય ને પાકા પાકું કા તો ફાઇનલી આપણે આ દબી રાખ્યું ને ગેસ તો ભાઈ ખાઈ અને 2 મિનિટ પાછું વિડીયો બંધ કર્યા પછી 2 મિનિટ સડી ગયું છે તો ઘણું ખરું શાક સડી ગયું છે હોંડિયાનો કલર બદલી ગયો ને બધું હવે નાખી દેવાનું છે પાણી તો પાણી તો બહુ નહીં નાખો તો હાલશે કેમ કે આપણે આમાં ઓલું તો તેલમાં તો પહેલાં શેડી લખ્યું ઘણું ખરું અને ફ્લેશ દ્વારા શાક બને છે તો પીળું રેડ દેખાય અહીંયા પાવર બેગ છે ને સારસીમાં મેકલ છે આપણે હાજે યુઝ કરી લીધેલું હતું ગલેપ ખાલી રહી ગયો એવું છે કા તો ફ્લેશમાં તો ભાઈ આવું શાક કેમ દેખાય એવું છે મિત્રો ફાઇનલી એવું શાક દેખાણું એમાં આપણે તો શું કરી દેખાણું એવું દેખાણું બાકી તમને શાક કેવી રીતે બનાવવું એ ત્યાં ખાલી તમારે પરફેક્ટ જાણવાનું હતું તો એ તો તમને જણાઈ જાય હવે સડી જાય પછી તમને પરફેક્ટ દેખાડી દઈ હું કે કેવી રીતે સડ્યું ને કેમ સડે કેટલું સડ્યું બધું કહી દઈ સમય સાથે આપણે ઘરેણામાં જોઈ લઈ ચાલો તો મિત્રો ફાઇનલી હું વિયો ગયેલો તો બાય બોલે તો ત્યાં ગયેલો હતો હું હું ત્યાં ગયેલો હતો હું ઝાડવાનું પાણી પાતા ને તો શાક આને ઉતારી લીધું અને 15 થી 20 મિનિટની આળે ગાળે સીડ્યું હા તો હવે આમાં નાખવાનો છે આપણે મસાલો ભજીયા નાખશું આપણે ખાંડેલા નાખી દીધું છે ભજીયા હવે નાખશું કોથમરી વાહ હવે નાખી દીધું છે કોથમરી તો કાંઈ ન ઘટે હવે મિત્રો કેમ પણ મસ્ત થઈ ગયું છે શાક તો મિત્રો મેં થોડું હલાવ્યું ને તો કોથમરી કેમ પણ ડૂબી જાય અને આપણે તેલ કઈ લાટ નહોતું નાખ્યું તો એ છે તેલવાળો રસો મસ્ત મજાનું શાક સડી ગયું છે અને હવે આપણે આને ભોજન સમારંભ કરવાનું છે એટલે કે કન્ટિન્યુ ભૂખ લાગી જાય આપણને દુનિયાની કા ખાવાનું છે ખાશું બોલા વાહ ભાઈ વાહ તો કૃષ્ણને ભૂખ લાગી જાય હેડી ખાતી હેડી ખાઈ ગઈ ને તો ચાલો હજી છે હેડી વાહ ભાઈ વાહ ચાલો તો મિત્રો આ છે આપણે ઝીંગાનું શાક આવી રીતે બનાવ્યું અને એટલો રહો રાખવાનો બહુ રહો નહીં રાખવાનો બહુ રહો હોય તો પછી શાક સ્વાદદાર ન થાય અમુક રાખે બહુ ન રાખે એમ નહીં કહેતા નહીં તો એમાં મસાલો વધારે નાખવો પડે આપણે ઓછા મસાલે મસ્ત શાક બની જાય ચાલો તો કન્ટિન્યુ શાક ચડી જશે તો આવા નવા વિડીયો જોવા માટે